આજે ફરીથી તમારી ટ્રેન મોડી પડી. હવે પેલી મીટિંગ જેના માટે તમે ટ્રાવેલ કરી રહ્યા હતા એ ગઈ. ડોન્ટ વરી, પણ તમારા પૈસા ક્યાંય નહીં જાય. તમારી ટ્રેનની ટિકિટના પૂરેપૂરા પૈસા પાછા મળી જશે. યસ, અકોર્ડિંગ ટુ IRCTC, જો તમારી ટ્રેન 3 કલાક અથવા તો એનાથી વધારે લેટ થાય છે તો તમને તમારી ટિકિટના પૂરેપૂરા પૈસા પાછા મળી જશે. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. રિફંડ માટે તમારે ફાઇલ કરવું પડશે TDR, અને TDR ફાઇલ કરવાની 3 અલગ મેથડ છે. સૌથી પહેલી છે ઓફલાઈન. હવે ઓફલાઈનમાં તમે સ્ટેશન પર જઈને જે ટિકિટ વિન્ડો હોય ત્યાં આગળ જઈને તમારી ટિકિટ એમને સબમિટ કરાવવાની રહેશે અને ત્યાં આગળથી જ TDR ફાઇલ કરાવવાનું રહેશે. બીજું છે ઓનલાઈન, જે IRCTC ની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી કરાવી શકો છો, અથવા તો IRCTC ની રેલ કનેક્ટ એપ્લિકેશન આમાંથી કરાવી શકો છો. તો આજે જોઈએ કે રેલ કનેક્ટ એપ્લિકેશનમાંથી TDR ફાઇલ કેવી રીતે કરી શકાય છે. એના માટે એપ્લિકેશન તમે ફોનમાં ડાઉનલોડ કરી લો, પછી લોગિન કરી લો. હવે ટ્રેનનું જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરો, પછી ફાઇલ TDR કરીશું. પછી અહીંયા તમારી ટિકિટ સિલેક્ટ કરી લો અને TDR નું જે પણ રીઝન હોય એ સાચું સિલેક્ટ કરવાનું રહેશે, કારણ કે ફ્યુચરમાં જ્યારે પણ ઇન્સ્પેક્ટ થશે ત્યારે જો તમારું રીઝન સાચું હશે તો જે તમને રિફંડ મળવાનું છે એના ચાન્સીસ વધી જશે. હવે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે જે ડિલે થયેલી ટ્રેન છે એના એકચ્યુઅલ ડિપાર્ચર ટાઈમ પહેલા તમારે TDR ફાઇલ કરી દેવું પડશે ફોર ફૂલ રિફંડ. તો આ જે રિફંડ છે કોને કોને મળી શકે છે? આ રિફંડ જેમની ટિકિટ રિઝર્વડ હોય એમને, RAC અને વેઇટિંગ લિસ્ટમાં જેમનું નામ હોય એ બધાને મળી શકે છે. અને જો તમારે ડિટેલમાં જાણવું હોય તો IRCTC ની જે ઓફિશિયલ વેબસાઇટ છે આ પેજ ઉપર જઈને તમે બધી જ ડિટેલ ઇન્ફોર્મેશન પણ મેળવી શકો છો. તો આ જે એપ્લિકેશન છે એ ઘણા વખતથી છે અને ઘણા લોકો એનો ઉપયોગ પણ કરી રહ્યા છે. પણ શું ક્યારે તમે આ એપ્લિકેશનનું અથવા તો IRCTC નો જે રૂલ છે કે 3 કલાકથી મોડી જો ટ્રેન આવી તો પૂરેપૂરું રિફંડ મળી જશે, આનો ઉપયોગ ક્યારે તમે કર્યો છે? ક્યારે તમે આ રીતે ફૂલ રિફંડ મેળવ્યું છે? અને TDR આનું ફૂલ ફોર્મ શું છે? જો એ તમને ખબર હોય તો અમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો.